મારું નામ હિંમતસિંહ પરમાર, હું ગલસુંદરાનો વતની છું. કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું અરવલ્લી જિલ્લાના. હમણાં તાજેતરમાં જે સાબર ડેરીએ ભાવ વધારો આપ્યો છે, એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે, ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે. એ પશુપાલકો અને ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. ભાવ વધારો 12 માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ 9 માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકો અને ખેડૂતોનું શોષણ કર્યું છે. બીજું કે અત્યારે હાલ જો ચેરમેન, સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો, કેમ અમારો વિરોધ કરો છો, એ રીતે ધમકાવવામાં આવે છે અને એમને દૂધમાં ખાટું કરી નાખવું, આમ કરવું, તેમ કરવું, એમ કરીને પરેશાન કરવામાં આવે છે. એટલે બધા અત્યારે ગભરાવાની, ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબર ડેરીમાં. અને ખેડૂતો અને પશુપાલકો તાપમાં ટાઢમાં એટલી બધી મજૂરી કરી, લીટર દૂધ હોય તો એનું 2 લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે, મજૂરી કરતા હોય છે, કારમી મજૂરી કરતા હોય છે. પરંતુ આ ભાવ વધારો જે આ વર્ષે વેચવાનો હોય એમાં આ જે ઓફિસોમાં એસીમાં બેઠેલા જે અધિકારીઓ અને ડિરેક્ટરો હોય છે એ મલાઈ ખાઈ જાય છે અને ખેડૂતો અને પશુપાલકોનો અન્યાય કરી રહ્યા છે. અમારી આ ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવે તો ફરી પાછું આ રીતે તાલુકે અને આંદોલન કરીશું. જિલ્લે બંને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આંદોલન કરવામાં આવશે. ડાયાભાઈ ધીરાભાઈ ખલીકપુર. સાબર ડેરીએ 2023-24ના વર્ષનો જે ભાવ ફેર આપ્યો છે એ ઘણું જ ઓછી રકમ આપી છે. કારણ કે સાબર ડેરી અત્યારે બધાને ગુમરાહ કરી રહી છે. સાબર ડેરીનો વધારો જે નફો હોય એ વત્તા ફેડરેશનનો નફો, ફેડરેશનમાં ચેરમેન સાબર ડેરી નહીં તો ફેડરેશનનો નફો વત્તા સાબર ડેરીનો નફો, આ બંને ભેગા કરી અને આપણે સાબર ડેરીની દૂધ મંડળીઓ, જે ઉત્પાદક ગામડાની મંડળીઓ એમને આપવામાં આવે છે. પણ સાબર ડેરીના ચેરમેન અને એમડી કે જે લોકોને ગુમરાહ કરી રહ્યા જિલ્લાના સભાસદોને અને એમ કહી રહ્યા છે કે ભાઈ 31 માર્ચનું હજી ઓડિટ થયું નથી રહ્યું. અરે 4 મહિના થયા તો હજી 31 માર્ચ 2024નું ઓડિટ નહીં થયું હોય તો એ ઓડિટર ક્યાં ગયા? જિલ્લાના રાજ્ય રજિસ્ટ્રાર કે સરકારોની દેખરેખ નથી રાખતી? આ લોકો ગુમરાહ કર્યો. આ લોકોએ એવું કર્યું કે રાજસ્થાનમાં આપણા જિલ્લાની સરહદ ઉપરના જે બોર્ડ આવ્યો એ એરિયામાં કસ્ટરો ઊભો કર્યો છે અને કસ્ટરોમાં આ લોકોએ ભ્રષ્ટાચાર કરી પોતાના એમપીઓ વિભાગના અધિકારીઓ મૂકી દે અને બોગસ ખાતાઓ ચાલી રહ્યો છે. એ જ નુકસાન સાબર ડેરીના આપણે બધા પશુપાલકોને થઈ રહ્યું છે. એટલે આ અંગે સાબર ડેરીમાં જે બહારના કસ્ટરો છે એ બહારનો કસ્ટરો તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. વત્તા સાબર ડેરીમાં અમુક કસ્ટરોમાં 400 લીટર જે દૂધ થતું હોય એ 400 લીટર કસ્ટરમાં નહીં થતું હોય અને ત્યાં થતું હોય અને સાબર ડેરીમાં 400 લીટર દૂધ થઈ જાય તો આની CID ક્રાઇમ બ્રાન્ચને આની તપાસ સોંપવી જોઈએ અને આવો ભ્રષ્ટાચાર કરવો ના જોઈએ. સાબર ડેરીની ખબર નથી MD સાહેબને કે ગાય ભેંસના ઓચણમાંથી દૂધ આવે કે પૂંછડામાંથી આવે, એ ખબર નથી. આજે પશુપાલકો એટલા બધા મુશ્કેલીમાં મુકાયા છે, બચારાનું સેમિસ્ટર પતાવવાથી ફી પણ વિદ્યાર્થીઓની ભરી શકતા નથી. ખેડૂતો વરસાદ હજી પડી શક્યો નથી, 2 વખત ફેલ પડી બિયારણ આપી શકતા નથી.